સમાચારમાં આગળ વાત કરીએ તો પાનમ નદીમાંથી છેલ્લે 10 દિવસ પહેલા વધુ વરસાદ પડવાથી ઓવરપાણી એકાએક છોડતા ડોકવા ખાતે આવેલ મહાદેવના મંદિરની પાયાની દિવાલ ધરાશયી થઈ। મહીસાગર જિલ્લાના લુણાવાડાના તાલુકામાં મોટા ડોકવા ગામે અને પાનમ નદી કિનારે આવેલા સ્વયંભૂ તપેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલ છે। જ્યારે 1972 તેમજ 1973માં નદીમાં મોટા પાયે પૂર આવ્યો હતો। તે સમય દરમિયાન મહાદેવ ભગવાન અને બાળ સ્વરૂપે પાર્વતી સાથે મંદિરે પ્રદક્ષિણા કરેલ તેવી ચમત્કાર થયેલ હતો। જ્યારે મંદિરના સંરક્ષણ માટે ગ્રામજનો દ્વારા લાખો રૂપિયાના ખર્ચ દિવાલ બનાવવામાં આવેલ હતી, પરંતુ મહીસાગર જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન પાનમ નદીમાં પાણીનો આવકનો સ્ત્રોત વધતા પાનમ ડેમના દરવાજાઓ એકી સાથે ખોલી નાખતા પાનમ નદી ગાંડીતુર બની હતી અને પાનમ નદીના ધમધમતા પ્રવાહને લઈને પાનમ નદીનું પાણી મંદિરના પાયા સુધી ફરી વળતા મંદિરના પાયાની દિવાલ ધરાશય થઈ હતી।